નમસ્કાર દર્શક મિત્રો, સામવેદ હેલ્થલાઇનમાં હું ડોક્ટર કુમાર બારોટ આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપણે ત્યાં કહેવાયું છે કે ભાઈ મંદાગ્નિ તે સર્વ રોગોનું મૂળ છે. એટલે કે જો વ્યક્તિની ભૂખ અને પાચન ક્રિયા યોગ્ય ન હોય તો વ્યક્તિ અનેક રોગોનો ભોગ બની શકતો હોય છે. મિત્રો, જ્યારે પાચનની વાત આવે ત્યારે પાચન તંત્રની વાત આવે, અને પાચન તંત્રની વાત આવે ત્યારે પાચન તંત્રમાં સૌથી મહત્વનો ભાગ ભજવતા એવા એક અવયવની વાત આવે છે, અને આ અવયવનું નામ છે લીવર, એટલે કે યકૃત. મિત્રો, લીવરમાં પિત્ત બને છે અને તે પિત્ત નાના આંતરડા સુધી જાય છે અને પાચનની ક્રિયામાં બહુ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. પરંતુ મિત્રો, આ લીવર શું છે, તેની રચના, તેના કાર્યો અને લીવરમાં થતા વિવિધ રોગો કયા કયા છે, અને આયુર્વેદમાં ખાસ કરીને લીવરના રોગોની સારવાર કેવી રીતે આપવામાં આવેલી છે તેને વિશે માહિતી મેળવવાની છે. આ માહિતી આપવા માટે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે જાણીતા આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડૉક્ટર પરેશભાઈ ઠક્કર. તો ચાલો ડૉક્ટર પરેશભાઈનું સ્વાગત કરીએ અને તેમની પાસેથી લીવરના રોગોની વધુ માહિતી મેળવીએ. નમસ્કાર પરેશભાઈ. નમસ્કાર કુમારભાઈ. અમારા આજના સામવેદ હેલ્થલાઇનમાં આપનું સ્વાગત છે. આભાર. પરેશભાઈ, સૌથી પહેલા તો આપ અમારા દર્શક મિત્રોને લીવર અંગેની થોડી માહિતી આપો કે લીવર તે શું છે, તેની રચના અને તેના કાર્યો શું છે. લીવર છે ને આપણા શરીરમાં બહુ જ અગત્યનું અંગ છે. જી. એ શરીરનું સૌથી મોટું અવયવ છે. અચ્છા. અને જમણી બાજુ આપણી પાંસળીની નીચે એ રહેલું છે. એનું વજન છે ને આશરે 1.5 કિલો છે. હવે શરીરમાં એ બહુ મલ્ટિપલ ફંક્શન્સ, આશરે 400 જેટલા કાર્યો કરે છે. પણ એના સૌથી અગત્યના આપણે જોઈએ ને તો એ ટોક્સિન્સ અને બેક્ટેરિયા રિમૂવ કરે છે આપણા શરીરમાં, બરોબર. અને બીજું એ બાઇલ બનાવે છે, જે આપણે હમણાં કહ્યું કે પાચનમાં બહુ જ અગત્યનો એનો રોલ છે. જે આપણે જે પણ ખોરાક લઈએ છીએ એના પાચનમાં બાઇલ બહુ અગત્યનો પાર્ટ ભજવે છે. ઘણા વિટામિન્સ જે ફેટ સોલ્યુબલ હોય એનું પાચન પણ કરવામાં એ મદદ કરે છે. લીવર આપણા બધા ટોક્સિન રિમૂવ કરી અને આપણને હેલ્ધી રહેવામાં મદદ કરે છે. હવે આપણને બધાને ખબર છે કે વાગે ત્યારે આપણને લોહી નીકળે. હવે એ લોહી રોકાઈ જાય ને એ માટેનું જે પ્રોટીન છે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, એ લીવર બનાવે છે. અચ્છા. હા, એટલે લીવર આ રીતે આપણા શરીરમાં બહુ જ અગત્યનો પાર્ટ ભજવે છે. બરાબર છે. એટલે જો લીવર સરખી રીતે કામ કરતું હોય તો પાચનથી માંડીને બીજી જે કોઈ પ્રક્રિયા, તો લોહી જામવાની જે કઈ અન્ય પ્રક્રિયાઓ છે એ બધી જ યોગ્ય રીતે થાય છે. બહુ સરસ ડોક્ટર પરેશભાઈ. હવે લીવરના કયા કયા રોગો હોય છે, અથવા બીજા શબ્દોમાં કહું તો લીવરને કયા કયા રોગોથી ભય છે, તેના વિશે જણાવો. હા, હવે લીવર છે ને બહુ જ અગત્યનો અવયવ છે અને ઘણા બધા રોગો એમાં થઈ શકે છે. કમળાથી શરૂઆત કરીએ અને સિરોસિસ સુધીની આપણે વાત કરીએ. કમળો આપણે બધા સામાન્ય રીતે પરિચિત છીએ કે જે લીવરનો એક સામાન્ય રોગ છે, બરોબર છે. હવે વાયરલથી પણ લીવરમાં ઘણા બધા રોગો થાય છે, જેને વાયરસ ઇન્ફેક્શન કહે છે. હેપેટાઇટિસ A, B, C, આ વાયરસથી લીવરમાં સોજો આવે છે અને લીવરને રોગ ઉત્પન્ન થાય છે. હવે સિરોસિસ ઓફ લીવર એ બહુ જ લીવરનો એકદમ ગંભીર વ્યાધિ છે, ઘાતક. હા, ઘાતક વ્યાધિ છે. સિરોસિસ ઓફ લીવરનું પ્રમાણ ઘણું બધું વધતું જાય છે અને એમાં જનરલી લીવરને મોટા ભાગે નુકસાન પહોંચતું હોય છે. હવે આ સિવાય પણ લીવરના ઘણા બધા રોગો છે કે જેમાં લીવરમાં એના ફંક્શન ધીરે ધીરે ડિસ્ટર્બ થતા જાય છે. એટલે આ તો આપણે મુખ્ય વાત કરી કે વાયરસથી અને લીવરમાં જે સોજો આવે છે અને અંતે સિરોસિસ ઓફ લીવર, આ બહુ અગત્યના લીવરને નુકસાન કરતા રોગો છે. બરાબર છે. તો હવે આ સિરોસિસ ઓફ લીવર શું છે તેના વિશે થોડી ડિટેલમાં જાણકારી અમારા દર્શક મિત્રોને આપો. ચોક્કસ, આપે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. સિરોસિસ ઓફ લીવર એ છે ને સ્કેરિંગ ઓફ લીવર ટિશ્યુ. સાદી ભાષામાં કહીએ ને તો હેલ્ધી અને સ્વસ્થ જે લીવરના કોષો હોય ને એની જગ્યાએ ડેડ, મૃત કોષો આવી જાય, હાર્ડ ટિશ્યુ આવી જાય લીવરના. બરાબર છે. હવે આપણે પેલી સિરોસિસ ઓફ લીવરની વાત કરતા હતા કે સિરોસિસ ઓફ લીવર તે શું છે, ફરીથી જરા સમજાવો. ચોક્કસ. હવે સિરોસિસ ઓફ લીવર છે ને એ બહુ જ ગંભીર લીવરને પીડતી બીમારી છે. એમાં જે સ્કેનિંગ ઓફ લીવર ટિશ્યુ એટલે લીવરના કોષો નાશ પામી જાય, મૃત થઈ જાય. હવે એ જે હેલ્ધી લીવર ટિશ્યુ હોય ને એની જગ્યાએ હાર્ડ અને ડેડ લીવર ટિશ્યુ આવી જાય. હવે એ રોગનું પ્રમાણ જેમ જેમ વધતું જાય ને એમ લીવરનો મોટો ભાગ મૃત થતો જાય. હવે આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ અવયવના હેલ્ધી ટિશ્યુની જગ્યાએ જો હાર્ડ અને ડેડ ટિશ્યુ આવી જાય તો એનું ફંક્શન કરી શકવાનું નથી. હવે એનું ફંક્શન ડિસ્ટર્બ થાય. હવે આપણે આગળ પણ જોયું કે લીવર બહુ અગત્યના કામો કરે છે. જેવું એનું ફંક્શન ડિસ્ટર્બ થાય એવી જ રીતે દર્દીને જુદા જુદા લક્ષણો ઉત્પન્ન થતા જાય. હવે આ એની આગળ જતા એના કોમ્પ્લિકેશન્સ પણ ઘણા બધા ઉદ્ભવે. પેટમાં પાણી ભરાવું, અંદર પોર્ટલ હાઇપરટેન્શન જેને કહી શકાય, અને આપણી અન્નનળીમાં વેરાઇસિસ એટલે લોહી નીકળવાની પણ શક્યતા ત્યાંથી ફાટી અને થઈ શકે. એટલે આ એટલો ગંભીર બીમારી છે કે વખત જતા દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી દોરી જાય. બરાબર છે. અચ્છા,
તો હવે આ જે સિરોસિસ ઓફ લીવર છે તે થવાના બીજા કોઈ કારણો તમે બતાવી શકો? બહુ સરસ. હવે સિરોસિસ ઓફ લીવર છે ને, આમ તો આલ્કોહોલ એનું ચીફ કોઝ છે. આલ્કોહોલનું જો કન્ઝપ્શન થાય તો એ વધારે, પણ હિપેટાઇટિસ સી નામનો જે એક વાયરસ છે એના કારણે સિરોસિસ ઓફ લીવર થવાના ચાન્સીસ ઘણા વધારે છે. અને જનરલી સામાન્ય લીવરની કોઈ પણ બીમારી હોય, સામાન્ય સોજો આવ્યો હોય, પછી સારવારમાં જો કાળજી લેવામાં ન આવે, બેકાળજી રાખવામાં આવે, તો ધીરે ધીરે લીવરનો સોજો વધતા વધતા ઇટ મે બી પોસિબલ કે ભવિષ્યમાં સિરોસિસ ઓફ લીવરમાં કન્વર્ટ થઈ શકે. બરાબર છે. એટલે આ મુખ્ય કારણ તો આલ્કોહોલ અને વાયરસ છે. પણ લીવરનો કોઈ પણ સામાન્ય રોગની જો અવગણના કરવામાં આવે તો ફ્યુચરમાં થવાની શક્યતા રહેલી છે. અચ્છા, તો આ જે આપણે એના કારણો વિશે ચર્ચા કરતા હતા કે ભાઈ કારણોમાં જરા ફરીથી દર્શક મિત્રોને જણાવો, કારણ કે બહુ અગત્યના કારણો મને લાગ્યા. જી, જો સિરોસિસ ઓફ લીવરમાં મેઇન એક તો આલ્કોહોલ કન્ઝપ્શન એ એનું ચીફ કોઝ છે. બીજું હિપેટાઇટિસ સી નામનો જે વાયરસ છે ને એનું ઇન્ફેક્શન લાગે તો એ ભવિષ્યમાં ધીરે ધીરે સિરોસિસ ઓફ લીવરમાં કન્વર્ટ થવાની શક્યતા છે. એનાથી સિરોસિસ ઓફ લીવર થઈ શકે છે. હવે બીજા કારણો ઘણા બધા છે, જેમ કે લીવરની કોઈ પણ સામાન્ય બીમારી થઈ અને એની કાળજી લેવામાં ન આવે, લીવરમાં સોજો આવ્યો અને એની ટ્રીટમેન્ટ અથવા સારવાર પ્રોપર કરવામાં ના આવે, આહાર વિહારમાં કાળજી લેવામાં ના આવે, તો આગળ જતા એ રોગ સિરોસિસમાં કન્વર્ટ થઈ શકવાની શક્યતા રહેલી. મિત્રો, વિરામ બાદ સામવેદ હેલ્પલાઇનમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ડોક્ટર પરેશભાઈ ઠક્કર સાથે લીવરના રોગો પર. બહુ સરસ. ડોક્ટર સાહેબ, આપે લીવર સિરોસિસ થવાના કારણો અને એની ચર્ચાઓ તો કરી, પણ લીવર સાથે બીજા કેટલાક અન્ય રોગો વિશે પણ આપે માહિતી આપી કે હેપેટાઇટિસ સી ને જોન્ડિસ ને જે કંઈ છે એ જે બીજા કયા કયા રોગો લીવરના થાય છે તેના વિશે દર્શક મિત્રોને થોડીક માહિતી આપો ટૂંકમાં. ચોક્કસ. લીવરના રોગોમાં જે આપણે વાત કરી કે હિપેટાઇટિસ એ વાયરલ ઇન્ફેક્શનથી થતો લીવરનો રોગ છે, હિપેટાઇટિસ બી, સી, એ અને પછી સિરોસિસ ઓફ લીવર. બરોબર છે. હવે આ બધા રોગોમાં મુખ્યત્વે લક્ષણો ખૂબ અગત્યના છે. હવે એમાં શું થતું હોય, દર્દીને એલાર્મિંગ લેવલ અથવા તો રેડ સિગ્નલ એવું કહી શકાય કે ભૂખ લાગવી ઓછી થઈ જાય, બરાબર, શરીરમાં નબળાઈ આવે. આ મુખ્ય એનું કારણ છે. જો ભૂખ લાગતી ઓછી થાય, શરીરમાં નબળાઈ આવે, ઉલટી ઉપકા એવું કંઈ જણાય, બરાબર છે, તો તરત જ દર્દીએ થોડું સાવચેત રહી અને લીવરની કંઈ તપાસ કરવી જરૂરી થઈ જાય છે. બરોબર છે. આમ કમળામાં જનરલી આપણે જોતા હોય કે આંખોમાં, ચામડી પર જે પીડાશ આવતી હોય, પણ એ ઘણું સમય લાગતો હોય છે. એટલે સામાન્ય જ્યારે દર્દીને ભૂખ લાગવી ઓછી થઈ જાય, ઉલટી ઉપકા આવે, શરીરમાં નબળાઈ લાગે, તો થોડુંક સાવચેત રહી અને લીવર અંગે વિચારવું જરૂરી. બરાબર છે. અચ્છા, હવે આજે લીવરના વિવિધ રોગો થાય છે, તો લીવરમાં સામાન્ય એક જનરલ પથ્ય અને અપથ્ય એટલે કે શું ખાઈ શકાય કે શું ન ખાઈ શકાય તેના વિશે પણ થોડીક ટૂંકમાં માહિતી આપી દો અમારા. હવે લીવરના રોગોમાં શું છે કે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ એ લીવરને બહુ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે ડાયટમાં એવું કહી શકાય કે વધારે તળેલું, વધારે ફેટી ફૂડ એ એવોઇડ કરવામાં આવે તો લીવર માટે એ બહુ સારી વસ્તુ છે. જે આજે આજકાલ શું થઈ ગયું છે કે ફેટી ફૂડ, જંક ફૂડનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આલ્કોહોલ એ લીવરનો દુશ્મન છે. બરાબર છે. કોઈ પણ પ્રકારે આલ્કોહોલનું કન્ઝપ્શન જો ન થાય તો એ લીવર માટે સૌથી સારી વસ્તુ છે. ખોરાકમાં આપણે અગાઉ પણ જે વાત કરી કે ખોરાકમાં જે ફ્રૂટ્સ અથવા તો સલાડ્સનો ઉપયોગ કરી શકાય, બરોબર છે, સાદો સાત્વિક ખોરાક લઈ શકાય. વધારે પડતું જે સ્પાઇસી ફૂડ જેને કહેવાય, મસાલો અથવા ઓઇલ અથવા ઘી અથવા ચીઝ, બટર, એનો ઉપયોગ ન કરવામાં આવે તો લીવર માટે ઘણું સારું છે. બરાબર છે. હવે લીવર માટે બરાબર આમ તો સામાન્ય રીતે રોગો જુદા જુદા છે, ઔષધો પણ ઘણા બધા છે, બરાબર. તો આ ઔષધો કયા કયા છે કે જેના થકી એક વૈદ દર્દીની સારવાર કરતો હોય છે? બહુ સરસ પ્રશ્ન છે કુમારભાઈ આપનો. હવે આજે આખા વિશ્વમાં ઘણી બધી પથ્ય છે, પણ આયુર્વેદ એ જ એકમાત્ર એવું શાસ્ત્ર છે કે જે લીવરના રોગોમાં શ્રેષ્ઠ પરિણામ, શ્રેષ્ઠ ચિકિત્સા કરી શકે છે. બહુ સરસ. કોઈ પણ પ્રકારના લીવરના રોગોમાં શ્રેષ્ઠ પરિણામ આયુર્વેદ આપી શકે છે. હવે આયુર્વેદમાં ઘણા બધા ઔષધો છે. સામાન્ય ઔષધોની આપણે વાત કરીએ તો કરિયાતું આજે બધા જ જાણતા હોય છે, જેને કાલમેઘ આપણે કહીએ છીએ. ગળોનો ઉપયોગ આયુર્વેદ બહુ છૂટથી કરતું રહ્યું છે. સાટોડી જેને પુનર્નવા કહીએ છીએ, જેનો આયુર્વેદના વૈદ્યો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરે છે. આયુર્વેદના આ બધા જે અમૃતતુલ્ય ઔષધો છે ને, એ લીવરની સામાન્ય બીમારીથી લઈ અને સિરોસિસ સુધીના વ્યાધિમાં ખૂબ સારા પરિણામ આપે છે. જૂના આપણા જે વૈદરાજ હતા, રસિકભાઈ પરીખ કરીને, ગુજરાતના બહુ મહાન વૈદરાજ હતા, એ ત્યાં સુધી એમણે કહ્યું કે આ ઔષધો પરિણામ તો આપે છે, પણ સિરોસિસમાં રીજનરેશન જે થવું જોઈએ ને કોષોનું,
એ પણ થઈ શકે છે. એ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે એમાં તો થતું જ નથી રીજનરેશન. બિલકુલ. પણ આ ઔષધો રીજનરેશન કરે છે. ઔષધો રીજનરેશન કરવામાં પણ મદદ કરી શકે છે. બરાબર છે. એટલે આયુર્વેદ આટલું મહાન શાસ્ત્ર છે અને લીવરના રોગોમાં તો આખા વિશ્વમાં ક્યાંય એનો જોટો નથી. બરાબર છે. હવે ડોક્ટર સાહેબ છેલ્લે ટૂંકમાં તમે આ પણ જણાવો કે ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓની આટલી સંખ્યા વધી છે, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ જે થાય છે એના વિશે આપનું શું કહેવું છે, એમાં આયુર્વેદ ક્યાં મદદ કરશે? ટૂંકમાં કંઈક કહો. ચોક્કસ. હવે લીવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓ આજકાલ બહુ વધતા જાય છે. ટ્રાન્સપ્લાન્ટ એ બહુ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. આખું લીવર બદલવાનું, એના માટે દાતા મળવો જોઈએ. ફાઇનાન્શિયલ પોઈન્ટની વાત કરીએ તો ઘણું એક્સપેન્સિવ છે. બરોબર છે. સામાન્ય દર્દી માટે એ શક્ય નથી હોતું. બરાબર છે. હવે આ જો લીવરનો કોઈ પણ દર્દી શરૂઆતથી કોઈ પણ નિષ્ણાત સચોટ આયુર્વેદ ડોક્ટરની જો સલાહ લેવામાં આવે તો ચોક્કસ એ ટ્રાન્સપ્લાન્ટ સુધી ક્યારેય પહોંચવાનો નથી. આયુર્વેદના ઔષધો ચોક્કસથી આખા વિશ્વમાં એટલું શ્રેષ્ઠ પરિણામ આપે છે કે લીવરની કોઈ પણ બીમારી જો સચોટ નિદાનથી વૈદ્યરાજ પાસે જવામાં આવે તો ખૂબ સરસ પરિણામ મળે છે. મારા 20 વર્ષના અનુભવની એક તમને વાત કરું. 20 વર્ષથી હું પ્રેક્ટિસમાં જોડાયેલો છું. નંબર ઓફ પેશન્ટ્સ મારી પાસે યુરોપ, યુએસ થી પણ છે. યુરોપના હિપેટોલોજીસ્ટે જેનું નિદાન કર્યું હોય કે આમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, એ દર્દીની આયુર્વેદ દ્વારા સારવાર કરવામાં આવી હોય, ત્યાંના જ ડોક્ટર એના રિપોર્ટ ફોલોઅપ કરે છે અને અંતે 6, 8, 10 મહિનાની સારવાર પછી એના બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. ત્યારે ત્યાંના હિપેટોલોજીસ્ટ ચમકી જાય છે. વિચાર કરો આયુર્વેદ કેટલું સારું પરિણામ આપી શકે છે. બહુ જ સરસ. ડોક્ટર પરેશભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને મારા દર્શક મિત્રોને લીવરના રોગો વિશે જે માહિતી આપી તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. જોયું ને દર્શક મિત્રો, ડોક્ટર પરેશભાઈ ઠક્કરે લીવરના રોગોમાં આયુર્વેદ કેટલું સરસ અને સુંદર અને સચોટ પરિણામ આપી શકે છે તેના વિશે માહિતી જણાવી. મિત્રો, આયુર્વેદમાં બહુ જ સુંદર શ્લોક આપેલો છે કે ભુક્તસ્ય આદો ચલમ પીતમ કાર્શ મંદાગ્નિ દોષકૃત મધ્યે અગ્નિદીપનમ શ્રેષ્ઠ અંતે સ્થૌલ્ય કફપ્રદમ. એટલે કે પાણી જો જમતા પહેલા પીવામાં આવે તો વજન ઘટાડે છે, પાણીને જમ્યા પછી વધુ પીવામાં આવે તો ચરબી વધારે છે, પરંતુ જો પાણીને જમતાની વચ્ચે થોડું થોડું પીવામાં આવે તો ભૂખ અને પાચન બંને વ્યક્તિના શ્રેષ્ઠ રહે છે. મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું સામવેદ હેલ્પલાઇનના નવા એપિસોડમાં નવા વિષય અને નવા વિષય નિષ્ણાત સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.